ગુડ મોર્નિંગ ગાઈસ. રાતે બધાને બતાવું. હાય હું હમણાં જ ઉઠ્યો બે શિવમ હેલો. શિવમ હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલ તો ખરો ફોટો બ્લોગ કર્યો તા. ફોન આવ્યો મમ્મી આ કયા દાંતણ છે મામુ દાંતણ વેચવા નથી હા મામી હમ ફોઈ ને રેમો છે સમજો ફોઈ રેમો વિડિયો બ્લોગ ઉતારવા તો તૈયાર છે યાર બોલી પડે અમાર બેન ફોઈ એમ જ છે આવે એટલે સીધા લેની બોલાય લોકો ને વિડિયો ઉતારી 10 ના 4 વિડિયો બહુ ઉતારાવે આશા તું શું લાવી કેટલા છે 1 2 3 4 આ પણ 66 છે પણ તું શું લાવ્યો શિવા છાસ ના બાટલા લેવો છાસ ના બાટલા શિવમ ખાઈ લીધું. શિવમ તે જમી લીધું. જોરથી બોલ જમી લીધું તે. જમી લીધું હવે શું કરે છે? જમજો બધા નિરાતે હો ઓકે. વાઈફાઈ નું બટન મટી ગયું હાય દર્શના. હેલો. હાય આશા. ખાય છે? ओके जमी लो. ओके पसंद नहीं जाओ गाइस। अब खाते खाते मुझे ये माइक मिल गया है, तो अब आप ही बताओ मैं गाना गाऊं या खाना खाऊं? खाता खाता मन माइक મળી ગયું છે, હવે તમે જ કહો કે હું ગીત ગાઉં કે ખાવાનું ખાઉં. ખાઈ લે પેલા. शर्म આવે છે. વાળ પાછળ કરતા નહીં શું કામ? નેક્સ્ટ કરવાનું છે એટલા ને નથી માર વાળા છે આમ કીધું. કેટલી વાર લાગશે? કેટલી વાર લાગશે? થોડીક કે જો નેલ્સ કરીને કામ કરવા લાગે ઘરે. લાગજો નેક્સ્ટ કરીને કામ કરો ઓકે કૃષ્ણ. કરીને ઓપ્શન નથી. આયા મોબાઈલ માં હોય ને ઓન હા તો એટલે જ કહું કે આયા જ રાખો છો આશા સુતી છે. શું કહેતી હતી? તો નથી ઉઠી, હવે આયા સુઈ ગઈ. બસમાં તો બહુ બચી ગયા એન્ગેજમેન્ટ ની તૈયારી ચાલે છે. મને બી કર્યો જો ગાઈસ મારા નેલ્સ ડન એટલા ચાલે. સુંદર કોરિયન પ્રો અને આ વાળો અંદર છે. અમારું આઉટફિટ લાગે છે? હાઉસ માં ગુડ. ગુડ. એ ગુડમાં હું કરીશ હશે એક દિવસ ધ્યાન જ ન આપું. અત્યારે બોલ હવે હું એ જ જાણીએ છે બરાબર બહાર એન પર આવે છે હો. કામ કરે કે શોપિંગ તો લઈ જા. સ્કૂલમાં મજા. પણ અત્યારે જઈએ તો છે આમ લોકો. હા રસ્તામાં કઈ શોખારી દેખાય ને હા તો મારે કપડા લેવા જવાના છે. તો પપ્પાને એક શૂઝ છે આની હાર શું થાય ને તારી ક્યાં જવું છે આનો કપડા લેવા ગોપીન હા ગોપાલને ગોપાલને જ્યાં જ્યાં છે એમાં જોઈ અહીંયા જ છે ગાડી. ત્યાંથી બધા મોટા વાળા છે મારે આવવાનું હા તો આવવાની જ છું ને. અને કેન જ્વેલરી અને તારું આઉટફિટ અને તારા શૂઝ હું સુંદર લાગુ છું ને. બહુ સુંદર લાગે છે. મમ્મી રોશા સુંદર લાગે છે ને ગાઈસ? બહુ સુંદર લાગે છે. વાવ એટલું સુંદર કોઈ કઈ રીતે હોઈ શકે? તૃષા કહી શકે હું છું.
હેલો આશા, હાય, શું કરે છે? બસ લસણ ચટણી ઓકે. હું ગઈ જ? મન જોઈને એ પણ ફ્લેટ થઈ. ઓ માય ગોડ. હેલો ભાભી. હેલો. હેલો માસી. હેલો. ક્યાં ગઈ કાવ્યા? કાવ્યા. હેલો. કાવ્યા ટીવી જોવે છે. કાવ્યા ટીવી જોવે છે. પપ્પા દીવાબત્તી કરે છે. કાવ્યા થોડી થોડી મસ્તી નથી કરતી. કાવ્યા બહુ ડાય છે. ડાય છે ને ભાભી કાવ્યા? નહીં, નો. તોફાની છે? યસ, કેટલી તોફાની છે? તમારા જેટલી કે જગદીશભાઈ જેટલી? જગદીશભાઈ હેલો ગાઈસ, હેલો ભાભી, હેલો મામી, હેલો માસી, હેલો મમ્મી. શું બનાવો છો? હવે આ જો ને પુલાવ ભાત નું કરીએ જ બધી. અચ્છા. શું આજનો શું મેન્યુ છે? આજે પુલાવ છે, પનીર નું શાક છે, ઘણું બધું છે. આવી જાવ બધા. અને હું તો આટા મારું છું. चैनल का नाम क्या है? हाँ? सॉरी, मेरे को पता नहीं चैनल का नाम क्या है. એન્કર દર્શના ટાઉન. બધા ગોળધાણા બનાવે છે. શીખવાડતા જાજો પબ્લિક ને. નામ તો ખરા બનાવવા તો તૈયાર પછી ફરી હવે. સ્ટાર્ટિંગ માં શું કરવાનું? ખજૂર કાપીએ છે અત્યારે તો. પછી આગળની પ્રોસેસ બતાવું. Okay. બરાબર? ન્યા જા ન્યા આટો મારી વાળા બધો ગરમ કરો જા ને. મમ્મી આશા બોલા. શું કરો છો ગાઈઝ? દેખાડી. બેઠાડી તમને થઈ રહી. હા બેઠાડી થઈ ગઈ. ગાઈઝ બસ હાવ નરમ નીકળી જાય ને ગરમ કરી દે. તો ચાસણી ક્યાં માંડી છે? જાસ્મીન ને વાલે ગરમ ગરમ થઈ જાય જામી જાય તો જામી પર લાડાનું બરે બનાતા નથી જામી જતી લાઈટર નહીં લાઈટર ખાનામાં આ ગાઈઝ ધ્યાન ન થાપતું બોલો કોઈ. એમ નથી. મામી શું કરો છો? શું બનાવો છો? અમે જો ગોળ ધાણા બનાવીએ છીએ અમારે કાલે મારા ભાણકીની સગાઈ છે ને એટલે એના માટે બનાવીએ છીએ. સામે વઈ જા. અંદર. જે જગ્યાએ. ઓડિયન્સ ને શીખવાડતા આ શું છે? દેશી ગોળ લેવાનો બરાબર ને? તો અમે ગોળ ધાણા બનાવીએ છીએ અમારે ભાણકીની કાલે સગાઈ છે ને એટલે ખાવા માટે દેવાયું ને દેવા બે ભાઈઓને દેવાના. દેવાયું ખવડાવવા દેવાયું ખાય ને આપણે ખાસ હા શાંતિ ભાઈ શાંતિ. વોશરૂમમાં હતી. જો ગાઈસ ગોળધાણા બનવા માંડ્યા છે. ચલો આવી રીતે આ શું છે હે? આ આલુ ડીશમાં ડિશમાં કઈ બદામનો ભૂકો. કાજુ અને બદામનો ભૂકો છે. પાન ગોઠવવાનું પાન ધારું હતું ને? થવાના છે મારે. આ તો આવી જા. એટલે શું? કોકવાર કામ કરવા આવે તો તું એનો વિડિયો ન થતા. આ ઈ બરાબર. બોલ ની તો છે તું જ બોલી કે તારા મોઢેથી બોલેલું મજા આવે છે કે કોક વાર કામ કરીએ તો અમારો વિડિયો નથી લેતી. બોલ. તો અમે એટલું કામ કરીએ તો અમારો વિડિયો હા, બંને કામદાર વ્યક્તિ એક સાથે જ બેઠા છે. આ બંને ક્યાંય કામ નથી આવ્યા ખરે આમ એટલે કીધું વિડિયો લેવો ડાયરેક્ટ સમજાય પાંચ કામ આવ્યા આ લોકો. જો અહીંયા બધા રિયલી માં કામ કરે છે ને એટલે કોઈનો અવાજ નથી આવતો. બધા મસ્કૂલ છે કામ. હા. ચલો ગોળી ખાવા આપણે. ગોળધાણાની ગોળી એટલે ગોળધાણાની ગોળી ખાવા એમાં બતાવી હતી મેં જરિયા આ ગોળી ખાવા હાલો એ બાકી ન રહે. હેલો ગાઈસ. હેલો બધાએ બહુ બધા આઈડિયા આપ્યા છે. ભાભી આઈડિયા એમાંથી છે એક રોઝીસનો. બધા આઈડિયા આપ્યા ને એટલે સફળ ખાલી થઈ એક આવી રીતે ડેકોરેશન. પહેલા તમે જોઈને કહો કે કેવી ડીશ રેડી કરી. જો હર્ષા ભાભી છે ને આ વાળા જે રોઝીસ આવે ને એનો આઈડિયા આપ્યો છે સ્પ્રિંકલ્સ કરવાનો. પછી સાયલી ભાભી આઈડિયા આપ્યો છે આ વાળી છે બોર્ડર કરી છે ને એ વાળી બોર્ડર નો આઈડિયા. બરાબર.
અને આશા જોવે છે કે ક્યાં જગ્યા બાકી છે ને ગોળી ગોઠવી દઉં જગ્યા ક્યાં છે ને ભાભી હવે આ બધી ટૂથપીક છે તે લગાવી રહ્યા છે અસલી કેલ તો હજી સવારે જોવા મળે. ડાયરેક્ટ લોલીપોપ અને આ જો પૂરી થઈ જાય કાવ્યા લોલીપોપ ખોડા કાવ્યા અહીંયા જો એન ભાગવું પપ્પા આમ છે ને લોલીપોપ મિન્સી ગોળધાણા ખવડાવીને પછી એની પાસેથી હોડી લઈ લેજો ચાર સોળી પછી લઈ લેજો એમ મોઢું શરૂઆત તો મારે કરવાની છે હા એટલે તમે પહેલા આવી રીતે આ જો બધાય ખાઈને પછી આમ લઈ લેવાની આને. આ સડીને અને ઈ છે ને ઈ લોકો લઈ લેશે. નગર પછી મોઢું ચાર તેર તો કાવ્યા કે આયા ક્યાં તમે હકડાઈ કરવાનું હે હેલો શું કરવું છે તમને નથી ભાઈ તું મને મોટી બેનની સિસ્ટર મોટી બેનની સિસ્ટર જો આ જીવડો બહારથી વરસાદ આવે છે ને ક્યાં છે જીવડો અહીં જો અરે એવું નથી એ ઓલો જીવડા આવે જા આવે જ જીવડા વરસાદ ના આવશે હોય. હા વરસાદ ના હોય બહુ વરસાદ પગમાં આવે એવું કઈલી કાવ્યા એક આવ્યા કરતો હોય થોડા દોડ નહીં કર લાગી જશે તો ઈ તો ચાર પગે જાય. બોલવાનું છે તમારે બેન કૃષ્ણ તારે હેર સ્ટાઈલ કરાના પણ તે નેલ્સ કર નાખ્યા ને એટલે હા યાર બહુ યાર નેલ્સ કર્યા પણ મને મજા જ મેં એટલે જ નથી કર્યા. સગાઈ ભલે આની હોય પણ તૈયાર આમ, મન કાંઈ સાંભળવા દે કાંઈ કાન સાંભળ સગાઈ ભલે આની હોય પણ તૈયાર તો એની પાસે જ થાય છે. તારે કઈ 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 વેસ્ટ આવી જાય ભાભી રેડી થવા માંડ્યા. એ લોક આવવાનો છે ને એટલે સુવાની તૈયારી છે મને બહુ નીંદર આવે છે સુઈ જાઉં. તમને તો આવે જ છે એમાં કોઈ નવી વાત નથી ઘરે જ જવું હતું પણ હવે અક્ષય ત્યાં પણ ગયા છે ને. અચ્છા, એટલે બેઠા છો તમે કા? મેં જ વિચારું મેં કીધું આજ ભાભી કેમ હજી બેઠા છે અને કેમ એકે વાર બોલ્યા નથી કે મને ઊંઘ આવે છે મને ઊંઘ આવે જ છે Actually ક્યારની આવે એમના હસબન્ડ બહાર ગયા છે અમારે ઘરે આયા ને તો 10 વાગે ને કે ચાલો ને અક્ષય બગાસા ખાવાનું ને પછી કે હવે બહુ ઊંઘ આવે છે છે. એવું ને ઘરે જઈને થોડું કામ ન થાય. ઘરે બહુ આ તો ઈ જ બોલવા માંગતી હતી, ઘરે બહુ કામ હોય એ ડાયલોગ આવ્યો કેમ નહીં? શું ઘરે શું કામ હોય પથારી કરવાનું હોય પછી પેલા વાળવાનું હોય ઘરે જઈને આયા જમવું હોય એટલે ઘરે બધું પડ્યું એમ ન હોય કે નહીં વાળવાનું ઝાડુ કાઢવાનું હોય પછી પથારી કરવાનું હોય પછી night જ- બેસીને પાછું સુઈ જવાનું હોય ઓછી ફૂલે નાઈટ હોય નાઈટ જ પેલા ફ્રેશ થાય તો વાર લાગે ને તો 12 વાગે જ આરામ થાય. ભાભી તમે કેટલા વાગે શું તો 11 સાડા 11 વાગે. રેડી તું કેટલા વાગે ટાઈમ હતું, શું? એટલું જ મારું કાંઈ નક્કી ન હોય મને જ્યારે ઊંઘ આવે ને ત્યારે જ શું આશા તું કેટલા વાગે શું નક્કી નહીં 2:30 3 આશા તું ને આપણા બેની વાત થઈ ગઈ તારું એકલીનું કે છે તું એકલી હતી? 4 વાગતી હોય ને હા ઈ વાત છે કા વાંચતી હોય હું વાંચતી હોય જો કોલેજ કરી ઈ આ હોય ગવર્નમેન્ટ એક્ઝામની પ્રિપેરેશન અને માને જ્યારે ઊંઘ આવે ને ત્યારે શું છું 4 વાગે નહીં હા 12 વાગે સુઈ જાઉં સુઈ જાઉં ને ખોટો બોલે મને હું ઉતરી જશે હું હોય અરે એમ નહીં હું હોય ત્યાં સુધી તું જાગતી જ હોય હું 11:30 છેલ્લા ઉઠી હોય બરાબર વધારે ન હોય ત્યાં સુધી તું જાગતી હોય ત્યાં સુધી તો ઇન્સાનને જાગવું પડે અરે ઇન્સાન ને જરૂરી છે. જાગે તમ તારે 12 વાગ્યા સુધી ઇન્સાનને જાગવું પડે. જાગવું જ પડે કેમ નહીં જાગવું જ આમ દિવસ 9 ઉગાડીને પછી સુઈ જવાનું 12 વાગે ત્યાં સુધી નીંદર ય ન આવે ને ત્યાં સુધી નીંદર ય ન આવે. દિવસ બીજો ઉગાડવો જ પડે ગમે એમ થઈ જાય તો કઈ જો કાળા દ્રષ્ટાબેન છે ને એની સગાઈ એંગેજમેન્ટ છે દેશી ભાષામાં સગાઈ છે હા. હાવ દેશી ભાષામાં વ્યવહાર છે વેવાળ કર વ્યવહાર છે હવે વ્યવહાર દેશી છે. ભાષામાં વ્યવહાર છે વ્યવહાર છે. એટલે 3 આવી રીતના આવે વ્યવહાર સગાઈ એંગેજમેન્ટ પણ ગાઈસ બધું એક જ છે રૂપિયા અલગ આવે આ મોટી સગાઈ આ મોટી સગાઈ છે આમાં એક રૂપિયા તો નાની કહીએ ને આપણે આ તો મોટી સગાઈ છે કાલે કાલે મોટી છે. સગાઈ છે એટલે આ બધી તૈયારી બધી એને આલે છે
અમારા તો હું તારો વારો પાડી દઈશ. Ready? No. બાતા ની સ્ટ્રેટનિંગ પડ્યું રે. ઓલો બાથી મારા તો gift લાવી છે. આ gift તો બહુ કરી છે. કામની મનમાં જ રહી જાય હતી. પણ હું અમે છે ને ખાલી સવારે મજાક કરતા હતા. તો મેં કીધું આત્રુષા gift ને એવું બધું મેં કીધું મને તો આપ એમ. તો આશા કે હું લાવી છું ને તાર માટે. મેં કીધું લે હું તો મજા હું ખાલી એમ જસ્ટ અમે નોર્મલી વાત કરતા હતા gift એવી. તો એ સાચું gift લઈને એવું બેઠી નહીં, હતી. આ દેશમાં છે ને દેશમાં એમ આપણે ગમે એને સગાઈ હોય કે ન હોય રહેતી ગમે છે ને gift લઈને જાય પણ આપણે અહીં કોઈ સિસ્ટમ જ નથી એવી રીતના સુરત મેં કોઈ સિસ્ટમ જ નથી જોઈ એવી પણ રીતના હું બહુ ઓછા ના ઓલામાં ગઈ છું. હું જાઉં તો કવર લેતી જાઉં. આ કોઈ કવર સિસ્ટમ છે આપણે અહીંયા બીજું કઈ ના બીજા પૈસા બધા હાથમાં આવી જાય અમુક મેં- કવરમાં મળે આપે એવી રીતે મેં લીધું છે જીજુ માટે પણ એની પાસેમાં રિટર્ન ગિફ્ટ માંગવાનું છે ઈ બરોબર છે. કેમ કે એને મને બર્થડે ગિફ્ટ નથી આપ્યું. ઓકે હા, જીજુ. ઈ બરોબર છે. જીજાજી ચિલ્ડ્રન પાર્ટી હજી નથી. એટલે હતી તે? તને કહો. હા, બોલો બોલો જે તમને મનમાં આવે એ બોલો. બધા આજે- બેચમાં બિઝી છે. આજે આપણે ઘરે મહેમાન આવેલા છે હા, અને હા. સ્વાગત કરો. સ્વાગત શું કરવાનું થઈ ગયું સ્વાગત ક્યારનું થઈ ગયું સ્વાગત ઝાડુ વાળા ભાઈ આવેલા છે હવે ઝાડુ પોતા કરવા એટલે અગાઉ બોલાવ્યા છે માંથી એનું કામ સારું છે. અત્યારથી બોલતા હતા હવે સોનો બીજા થઈ ગયા. ક્યાંથી નહીં આવી રાતનો 1 વાગવા આવ્યો છે અને હજી નાસ્તાનો પ્લાન બનાવે. મારે સવારે 3 વાગે ઉઠી જવાનું છે. 3 વાગે જાગી જઈશ. તાર કેટલા વાગે ઉઠવાનું છે? 2 કલાક મોડું હા સુઈ જાઉં મામી. આમ ખાય જાલપુરી. મને એમ થાય છે કે કેટલા અલાર્મ કોઈ ઉઠી જવાનું છે જાગી જવાનું છે. હા 2:30 વાગ્યાનો આવું ને તો આવવાનું બહુ બધી એકદમ મને ઊંઘ જ નહીં આવે. જાગી બધા સુઈ ગયા છે. ડોળા ગઈ છે. દેશમાંથી લાવ્યા છે મારા મામાના ગામનું અમોદરાનું ઝાડનું દેખાવ છું. બંગાળનું તો નથી ખાવું પણ અમોદરાનું ખાવું.